આજે કચ્છુ કળા જવું પડે તો રાજુવાડિયાના મળે તલાટી, તો રાજપરા જવું પડે, રાજપરા ના હોય તો અમારે વરાછા જવું પડે. સાહેબ 4 વર્ષથી અમે કંટાળી ગયા આ ગામના લોકો. દરેકની રજૂઆત અમે કરી છે. હવે એનું નિરાકરણ તમારે લાવવાનું છે કે પછી એને તોડી નાખીએ જેસીબીથી. હવે 23 વર્ષના સફળ શાસનના દાવા વચ્ચે નર્મદા જિલ્લાના નાવરા ગામની પંચાયતનું મકાન છેલ્લા 5 વર્ષથી ખંડેર હાલતમાં છે, પરંતુ સરકાર અને સરકારના અધિકારીઓની ઊંઘ નથી ખુલતી. આખરે હવે ગ્રામજનોએ આગામી ચૂંટણીનું બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામ્યું છે. શું છે મામલો, જો આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારના 23 વર્ષના સફળ શાસનની ઉજવણી પણ થઈ ગઈ, પરંતુ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની પંચાયતના મકાનનું કામ હજી 5 વર્ષથી ચાલી રહ્યું છે, પણ પૂરું થતું નથી. નાવરા ગામના લોકો છેલ્લા 5 વર્ષથી પોતાના કામોને લઈને અલગ અલગ ગામોના ધક્કા ખાય છે, સરકારી કચેરીઓના પગથિયા ઘસે છે, પરંતુ તેમના કામો સમયસર થતા નથી. નેતાઓ પણ તેમને વચનો આપીને ફરી ગયા છે. ત્યારે હવે આગામી ચૂંટણીઓ પહેલાં ગ્રામજનોએ જો તેમની પંચાયતનું મકાન ન બને તો ચૂંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામવાની તેમણે ચીમકી આપી છે. નાવરાના ગ્રામજનોના કહેવા મુજબ જૂનું પંચાયતનું મકાન એટલું મજબૂત હતું કે તેને તોડવા માટે જેસીબી લાવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ જૂનું મકાન તોડવાની ના પાડી હોવા છતાં પણ કેટલાક હિત સાધુઓએ મકાન તોડી પાડ્યું હતું અને પછી ખરી રામાયણ શરૂ થઈ હતી. ગ્રાન્ટ નથી, પૈસા નથીના બહાના કરી તંત્રએ પંચાયતના મકાનનું કામ અદ્ધર હવામાં લટકાવી રાખ્યું છે. હવે હાલત એવી છે કે ત્યાં મકાન અધૂરી હાલતમાં ખંડેર બની ગયું છે અને ગ્રામજનોની ધીરજનું હવે અંત આવી ગયું છે. ત્યારે તેમનું શું કહેવું છે, જુઓ તેમના શબ્દોમાં. આજ રોજ નાવરા ગામના બધા વડીલો, બધા મિત્રો, યુવાનો બધા ભેગા એટલા માટે થયા છે કે આ નાવરાની પંચાયત પાછળ જોઈ રહ્યા છો, બરાબર. આજથી આશરે 4 વર્ષ પહેલાંનું કામ ચાલુ કર્યું હતું અને પંચાયત સારી હતી. 1964માં લગભગ મારી ખ્યાલ મુજબ બાંધી હતી પંચાયત. સાહેબ માણસથી નહીં તૂટી, એને જેસીબી લાવીને તોડવું પડ્યું હતું. અમે લોકોએ ના પાડી હતી, ગામના લોકોએ, સરપંચે પણ ના પાડી હતી કે આ પંચાયતને તોડશો નહીં, આ પંચાયત સારી છે, એને રિનોવેશન કરી અને નવેસરથી જે તમે 18 કે 20 લાખ રૂપિયા ખર્ચો છો એની કરતાં 5 લાખમાં આ પંચાયત રેડી થઈ જશે. આપણી પંચાયતને રહેવાનું મકાન તલાટી 20 વર્ષ તો અહીં રહી ગયા, આખું ફેમિલી રહી ગયું, તો છતાં આ લોકોએ તોડી નાખી. તોડી તો નાખી, ચાલો કંઈ વાંધો નહીં, તો એને આજે 5 વર્ષ પૂરા થવા આવશે. આજે પંચાયતમાં જોઈ લો તમે હાલ. અને પંચાયતની અમે અરજી કલેક્ટરને પણ આપેલી છે. જાતે કલેક્ટર સાહેબ, મોદી સાહેબ અહીં જોઈને પણ ગયા છે, એને પણ ગામ લોકોએ રજૂઆત કરી, મામલતદારને પણ આપી છે. અને નરેગાની મેં એવું કીધું, અમને એવું કહેવામાં આવ્યું કે નરેગામાંથી આ મંજૂર થયેલું છે. તો શા માટે નરેગામાંથી કરવું પડ્યું? ભાઈ તમારી પાસે બજેટ નહોતું તો તમારે આ પંચાયતનું કામ નહોતું કરવું જોઈતું હતું. ગામની તકલીફ એવી છે કે આજે રાજુવાડિયા જવું પડે. ચાલો આજે માનો કે અમે લોકો તો બાઇક લઈને પણ જતા આવશું, પણ આજે આદિવાસી લોકો આજે ચાલતા જાય, એમને કોણ લઈ જશે? આજે કચ્છુ કળા જવું પડે તો રાજુવાડિયાના મળે તલાટી, તો રાજપરા જવું પડે, રાજપરા ના હોય તો અમારે વરાછા જવું પડે. સાહેબ 4 વર્ષથી અમે કંટાળી ગયા આ ગામના લોકો. દરેકની રજૂઆત અમે કરી છે. હવે એનું નિરાકરણ તમારે લાવવાનું છે કે પછી એને તોડી નાખીએ જેસીબીથી. હવે અને જો બતાવો પંચાયતનો હાલ કેવો છે, જોઈ લો ભાઈ, જાણવા જુઓ આ પંચાયતની હાલત જુઓ. ગેંગોળીઓ ઉગાડી દીધી છે સરકારે. બોલે બોલો.